ભાવનગર શહેર ને ભાવનગર શહેરનો એમ કહેવાય કુંભારવાડા વિસ્તાર ખુરશી લેતા ઉપર કુંભારવાડાના વિસ્તારમાંથી આજ એમ કહેવાય કે મારી કુંભારવાડાના શમશાનની મેલડી એટલે કે મારી ચૂલવાળી મેલડીના ઉપાસક અમારે પીયુ માસી અહીંયા પધાર્યા છે મારા બાપ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આજ તમે અહીંયા મોરી પરિવારના આંગણે એક રાજપૂતના આંગણે જ્યારે એમ કહેવાય કોઈ જેથી ભગવતી ભેડિયા વાળી જેથી બાનું લઈને પધારે ને ત્યારે માનવાનું મોરી પરિવાર હારે કાંઈક ધર્મ ભલામણા કામ કરતું હોય છે હે ઈ મારા કુંભારવાડાના શમશાનની મેલડીના ઉપાસક અમારે પીયુ માસી અહીંયા પધાર્યા એમનો પણ મારા બાપ ખૂબ ખૂબ ધન્યવાદ અને બે હાથ ઊંચા કરી મારી મેલડીનો ચૂલવાડી મેલડીનો જયકાર કરીએ ત્યારે જે મેલડીને માનતા હોય બધા જય બોલો બોલો પદ્માએ માન્યો મને ભવ ભવનો ભરતાર એ જરૂર છે જોવે મારી વાતોડી રે મારા જેથી માંગડો બારવટે સેડો ગાયુની વારે અને જેથી ખપી ગયો કામ આવી ગયો અને તેથી એના મામા પોતાના ઘોડાને લઈ અને પાછા વળ્યા ને અને પદ્મા ઝરૂખે ઊભી ઊભી એની વાટ જોતી હતી અને પદ્માને કીધું તું ખાલી એકવાર મારી વાટ જો આ ચોપાટ છે ને તું હંગેલતી નહીં હું હમણાં આવ્યો પાછો અને પછી આપણે બે ચોપાટ રમીએ અને ઘોડાને આવતા જોયા બધી પાઘડીઓ ભાળી પણ મહેશભાઈ એક પાઘડી નો ભાળી ને અને તેથી ઝરૂખે ઊભી ઊભી પદ્મા કહેતી છે શું કીધું હોય છે ને હર હર એક વાગો વાગો હર હર મારો મારો પદ્માને કેજો મારા રાગે રારે
કારણ કે એમાં ભાઈઓના આંગણે આખ્યાન મારે એક બાજુ આખ્યાન કરવું છે, એક બાજુ એમ થાય કે આ ગાય લો આ ગાય લો. પણ જેમ માંગડાએ પ્રેમ કર્યો ને પદ્માએ, હે મર્યા પછી પણ જેનો પ્રેમ અમર થઈ ગયો. અત્યારે વિડીયો કોલમાં વાત ન કરે, ઇન્સ્ટામાં જવાબ ન દે અને દવાના બાટલા લે ને, ઈ પ્રેમની વાત ન થાય. ઈ પ્રેમ નહીં તો બધા ફતેવા કહેવાય. હે એવો ને એવો એક પ્રેમ, એક ભરત, ઈને કીધું તું ખાલી મારી રાહ જોજે. 10 વર્ષે 12 વર્ષે 50 વર્ષે પણ હું આવીશ તો ખરો, ખાલી મારી રાહ જોજે. અને એની રાહ જોતી હતી, પણ જેથી એના ઇજ્જત ઉપર સવાલ આવ્યો ને, ઇજ્જત ઉપર, અને તેથી એને પોતાના ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા હતા. એવી એક પદ્મા, એવી એક પ્રેમ કરવા વાળી, એના માટે ગવાનું શું? માડી હું તો બાર વરસે આવ્યો, મારી હું તો દીકરા ઠોરે કહીને હથિયાર કરજે, દીકરા ઠોરે કહીને હથિયાર છોડે, કલૈયા પાણીના ધરીને પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પણ પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ દુનિયાની માલપા બધાએ કરતા હોય, અને પ્રેમ થઈ ગયો ને એના નામ પણ અમર થઈ ગયા છે. પણ માવતરને લક્ષમાં રાખીને હાલે, માવતરની આબરૂ, માવતરની ઇજ્જત ને માવતરના પાઘડીના છોગાને નજરમાં રાખીને હાલે ને, હે એની વાતો રે મારા બાપ. 3 મંગળ પૂરા થયા, ત્રીજા મંગળ અમારે હસ્તીબા અભયસંગભાઈ મોરી, એવા હસ્તીબા અભયસંગભાઈ મોરી, એના નામ પર 201 રૂપિયો બધા આવ્યો છે. ચોથા મંગળ તરફ જવું છે, પણ લાલભાઈ વાત કરીને એમ, આમાંથી કોઈ એમ કે કોઈ ભગવાનને રૂબરૂ ક્યાંય જોયા હોય. લાલભાઈ આપણે નહીં જોયા તો આમને ક્યાંથી જોયા હોય? પણ એમ કે છે કે મને યાદ કરો ને એટલે કોઈના કોઈ સ્વરૂપે મારી હાજરી કાયમને માટે હોય છે. આ સ્ટેજ ઉપર ઉભો છું, ખોટું નહીં બોલું, લાય આવે છે, ગમે તારે સાંભળજો ને મને કહેજો. ભાઈ બેન નો સંબંધ છે, પણ મને હરામજો બેન ને મારે વાત થઈ ગમે આવવાના છે. નકર ગમે ને આખ્યાનમાં આવવાનો હોય, મારા ફોનમાં વાત થાય, કયા ગામ છે, શું છે, આ છે. લવડા નહોતા આવી ક્યાં, તેથી મિત્રો આવ્યા, પણ આજ વગર ફોને આમંત્રણે આવ્યા ને એટલે એમ લાગે છે કે લાલભાઈ કાંઈક મારા મોરી પરિવારની કૃપા, કાંઈક મારા મોરી પરિવારની પૂનાય પડી હોય. હે નકર આમંત્રણ દેતા અત્યારે તેડાવવા આ સમયની માલપા. એટલે ભુવા હોય, માતાજી હોય, કોઈ પણ આપણા આંગણે આવે ને એટલે સમજવાનું કે જે ભેળિયો ઓઢો ને જેના નામનો ઈ પોતે અહીંયા પધાર્યા હોય મારા બાપ. એટલે એ આવ્યા છે તારે 2 કડીની માલપા એને યાદ કરીને ચોથા મંગળ તરફ જવું છે. સમય લેવો નતો, પણ હવે જ્યારે માની હાજરી છે, અને એમાંય મેલડી બધી હારી, પણ શમશાનમાં બેઠેલી એમ કે છે કે મહાણીનો ચાળો ન કરાય. સમજ્યા? બધાયનો ચાળો કરાય, પણ મહાણીનો સાળો ન કરાય. અને મહાણી તો એમ કે છે કદાચ મારી હામું પડો અને ભલામણા 25 વર્ષે 50 વર્ષે કદાચ તું આયા નહીં, ગુજરાતના ગમે શમશાનમાં જા, અને જો ભલામણા અગ્નિ અડવા દઉં ને તેથી કુંભારવાળાના ચૂલની મેલડી મટી જાય. હે અને એને યાદ કરતા ગવાન તેથી ગવાતો છે, એને કેવી રીતે એને બોલાવાય? હા મેલી મેલા ભોગલે અને મારી મેલડી મેલા ને ખાઈ
પણ તેથી ચારે એ દિશાયુમાં લડી આવ્યા અરે રે તેથી નામ રે ધારણ કર્યું મેલડીમાં મેલી હવે હવે કોઈ મેલડી હન મેલડી મેલી ચિંતન બાબા આ તો યાના હે મેલ તારી હરે આ તો નામ તારો જેની મેલડી આવે પણ કેવી એ મેલડી દીદી મેલડી આહા મેલડી રમે મારી મેલડી રમે હલો નવરંગના માંડવે મેલડી રમે જોવા